વડોદરામાં સ્માર્ટ પોલીસિંગ માટે એક મોટું પગલું ભરવામાં આવ્યું છે. ત્યારે શહેરની અંદર આધુનિક કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવી રહ્યું છે. આખરે આના લોકાર્પણ પછી હવે વડોદરા શહેરમાં શું બદલાશે એ જોઈએ. નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ. વડોદરા શહેર પોલીસ માટે મહત્વપૂર્ણ પહેલ તરીકે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ આ સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું હતું. પોલીસ ભવનના 7મા માળે બનેલું આ આધુનિક સેન્ટર સ્માર્ટ પોલીસિંગ અંતર્ગત નેત્રમ પ્રોજેક્ટ હેઠળ વિકસાવવામાં આવ્યું છે. નાયબ મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન ડીજીપી KLN રાવ અને શહેર પોલીસ કમિશનરે તેમનું સ્વાગત કર્યું હતું, તેમજ ગાર્ડ ઓફ ઓનર પણ આપવામાં આવ્યો. આ સેન્ટરમાં શહેરના વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા દ્વારા સુરક્ષા અને ટ્રાફિક પર સતત નજર રાખવામાં આવશે. પોલીસ કમિશનરે આધુનિક ટેકનોલોજીના ઉપયોગથી ક્રાઇમ ડિટેક્શન અને તહેવારો દરમિયાન બંદોબસ્ત કેવી રીતે મજબૂત બનશે તે અંગે રજૂઆત કરી હતી. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ સુરક્ષા પ્રણાલીમાં ટેકનોલોજીનો વધુ ઉપયોગ કરવા સૂચન આપ્યું હતું. આ સેન્ટરથી વડોદરા શહેરમાં સુરક્ષા વ્યવસ્થા વધુ મજબૂત બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્યારે આને લઈને આપનું શું માનવું છે અમને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવશો અને જોતા રહેશો ન્યૂ ભારત ન્યૂઝ. નમસ્કાર.